ખેડૂતોને રવિ પાકની વાવણીનો સમય થયો છે, પરંતુ ખેડૂતો ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। 15 દિવસથી રાઉન્ડમાં છે, મારું ડીએપી ખાતર જ નથી। ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે। દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે। સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે। એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા। આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે। ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે, ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે, જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે। જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। સુરતની બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે, જેને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત વર્તાઈ રહી છે। સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે। તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે। દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો। આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે। દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે જરૂરી સુરતી લાલાઓ આગળ હોય છે। સામાન્યપણે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર રક્તદાન કેમ્પ થતા હોય છે અને સુરત સાથે ગુજરાતમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે। વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 યુનિટ રક્તની જાવક સામે ખૂબ ઓછા રક્તની આવક થઈ રહી છે। રક્તની અછત અને દર્દીઓને હાલાકીને કારણે સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે। સુરત બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાતા હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્લડ બેંક તરફથી સુરતવાસીઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે। દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં રોગચાળો બેફામ બન્યા છે। સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। દિવાળીના વેકેશનમાં રાજ્યમાં રોગચાળો હવે માથું ઉચકી રહ્યો છે। નવેમ્બર મહિનામાં શરૂ થયો હોવા છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ નથી થયો, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે વાયરલના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરમાં વાયરલના કેસમાં સતત વધારો જોવા મળ્યો, જેથી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એએમસી અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓથી ઉભરાયા છે। એએમસીની 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી, પ્રતિદિન સરેરાશ 7000થી વધુની ઓપીડી નોંધાઈ। ડબલ ઋતુ સહિત તહેવાર બાદ તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ, જ્યારે શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા છે। જૂનાગઢ બહાઉદ્દીન કોલેજના નામને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે। ધારાસભ્ય સંજય કોરડિયા પણ કોલેજનું નામ બદલવા માંગ કરી રહ્યા છે। જૂનાગઢની જાણીતી બહાઉદ્દીન કોલેજના નામનો વિવાદ સતત વકરી રહ્યો છે। સાધુ સંતોની સાથે સાથે હવે રાજકીય નેતાઓ પણ સામે આવી રહ્યા છે। ધારાસભ્ય સંજય કોરડિયા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે કોલેજનું નામ બદલવામાં આવે। કોલેજનું નામ બહાઉદ્દીનના બદલે સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે। તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીરપરાએ પણ માંગણીને નાટક ગણાવી ભાજપ પર પ્રહાર કર્યા અને બહાઉદ્દીન કાર્યકરોની પ્રશંસા કરી હતી। કોંગ્રેસનો આરોપ છે કે માત્ર હિન્દુત્વના નામે આવા બધા નાટકો ઊભા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ એકલનાથ ધામ દેવનાથ બાપુએ પણ નિવેદન આપી કોલેજનું નામ બદલવા માંગ કરી હતી। તેઓએ નિવેદન આપ્યું હતું કે બહાઉદ્દીન નામ આક્રાંતાઓનું નામ છે અને તે ગુલામીનું સ્મરણ કરાવે છે। ભારત બહાઉદ્દીનની નહીં પરંતુ ભારત ઋષિ અને યોગીઓની ભૂમિ છે। જોકે સમગ્ર વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે જૂનાગઢની આઝાદી દિવસ પર જાહેર કાર્યક્રમમાં મહેશગીરી બાપુએ કોલેજનું નામ બદલવાની માંગ કરી। રાજકોટમાં દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળા ચાલુ રાખવામાં આવી, જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજ્યમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે, જેના કારણે શાળા કોલેજો બંધ છે, પરંતુ રાજકોટમાં કેટલીક શાળાઓ ચાલુ રાખવાના આરોપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલી શક્તિ સ્કૂલ શરૂ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। વિદ્યાર્થી અગ્રણીઓએ સ્કૂલ બંધ કરાવી। સમગ્ર વિવાદ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ શક્તિ સ્કૂલ પર પહોંચી હતી। અમારી પડતાલમાં પણ વેકેશનમાં સ્કૂલ ચાલુ હોવાનો ખુલાસો થયો। અમારી ટીમે રિયાલિટી ચેક કરતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડ્યા।
શક્તિ સ્કૂલના સંચાલકોના દાવા ન્યૂઝ 18ની ટીમે ખોટા સાબિત કર્યા. સંચાલકોએ દાવો કર્યો હતો કે માત્ર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જ રિવિઝન માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ ન્યૂઝ 18ની ટીમે જ્યારે વર્ગખંડમાં તપાસ કરી તો 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા નજરે પડ્યા. સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવ્યા છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમે જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા. રાજકોટમાં શિક્ષણ વિભાગના નિયમોના સ્કૂલો ધજાગરા ઉડાવી રહ્યું છે, ત્યારે સવાલ એ પણ છે કે આખરે શિક્ષણ વિભાગ શું કરી રહ્યું હતું? કેમ શિક્ષણ વિભાગના ધ્યાને આ ન આવ્યું? શું આવી શાળાઓને શિક્ષણ વિભાગ માત્ર નોટિસ આપવા પૂરતી જ કાર્યવાહી કરશે? રાજકોટના ધોરાજીમાં આંગણવાડી આસપાસ ગંદકીથી બાળકોના વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધોરાજીમાં મારુતિનગરમાં આવેલી નંદઘેર આંગણવાડીમાં બાળકો ભણવાની સાથે સાથે રમવા પણ આવે છે, પરંતુ બાળકો માટે ગંદકી સૌથી મોટો સવાલ બન્યો છે. આંગણવાડી આસપાસ રખડતા ઢોરના ગોબરથી ગંદકી સર્જાય છે. વાલીઓ જ્યારે બાળકોને આંગણવાડીમાં મૂકવા આવે છે ત્યારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે. વાલીઓના ગંદકી વચ્ચેથી ચાલીને બાળકોને આંગણવાડી સુધી પહોંચાડ. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જોશીલામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા અનેક રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુગલ રોડ બરફના મોટા થર જામતા બંધ કરાયો. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ બાંદીપોરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. રામનગરી અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંઠવાયા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટા ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એમસીના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માછા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણી 285% વધારો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં